તે લાગણી અને આવેશમાં આવી જઈને જીવતા જીવત તમારી મિલકત સ્થાવર કે જંગમ તમારા પુત્ર પુત્રીને આપી દેશો નહીં. જો એવું થશે તો પુત્રો પુત્રી મા બાપના ભાગલા પડશે અને છેલ્લે ગરડા ઘરમાં જવાનો વારો આવશે. આ એક સનાતન સત્ય છે. તમારી સ્થાવર કે જંગમ મિલકત તમારા નામે જ રાખો અને વિલ દ્વારા જ તમારા પુત્ર પુત્રીને આપો. પુત્ર એવું કહેશે પણ ખરા કે પપ્પા મને મારા નામે મિલકત કરી દો તો મને લોન મળી શકે, તમારી ઉંમર થઈ ગઈ છે તો મને લોન મળી શકે, મારા વેપાર ધંધામાં કામ આવે તો એવું કરી આપો. પણ એકવાર કઠોર બનીને ના પાડી દેજો કે બેટા મારી મિલકત જે મારી સેવા કરશે એમને જ વિલ દ્વારા જ મળશે, એ સિવાય મળશે નહીં, એવું કહી જ દેવાનું. તો ગરડા ઘરમાં જવાનો વારો નહીં આવે. અમદાવાદમાં 22 ગરડા ઘરનો ઉત્તરોત્તર વધતા જાય છે. હવે તો નવા નામ આવી ગયા, વડીલ નિવાસ, વડીલનો સહારો, અલખનો ઓટલો, હા વિશ્રામો. અમુક ગરડા ઘરો પ્રોફેશનલ થઈ ગયા કે જે રકમ લઈને ઘણા એનઆરઆઈ પોતાના માતા પિતાને સારા ગરડા ઘરમાં મૂકી અને ગૌરવ અનુભવે છે કે અમે તો આ ગરડા ઘરમાં મૂક્યા છે, 20,000 મંથલી આપવાના છે અને બહુ સરસ છે, બહુ ફાઇન છે. મા બાપને પુત્ર પુત્રીનો સહારો જોઈએ છે, રકમની જરૂર નથી. સાહેબ તમે ગરડા ઘરની મુલાકાત લો, હું તો એમ કહું છું દરેકે પોતાની બર્થડેમાં દિવસે કોઈ પણ ગરડા ઘરની મુલાકાત લઈને ત્યાં XYZ રકમ આપવી. કેટલા સિનિયર સિટીઝનો મેં એવા જોયા છે કે પોતાની દુઃખની વાત કરે, એમના ચહેરા પરની કરચલી હું ઓળખી શકું કે આમને કેટલું દર્દ છે પણ આંખમાં આંસુ નથી, કારણ કે એ પણ સુકાઈ ગયા હોય છે. સાહેબ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. તમે એક માર્ક કરજો સાહેબ, આપણા હિન્દુઓના ગરડા ઘર 22 થી 25 અમદાવાદમાં છે. મુસ્લિમો પ્રત્યે આપણને સહેજ એમ હોય, પણ મુસ્લિમોનું એક પણ ગરડા ઘર નથી, નોટ આ સિંગલ. રબારી કોમ્યુનિટીમાં બી કોઈ ગરડા ઘર જ નહીં, એ ગમે તે રીતે સાચવી લે. આપણે આપણી જ્ઞાતિ, આપણી હિન્દુત્વ ઉપર આપણને ગૌરવ હોવું જોઈએ કે મારા મા બાપને હું ગરડા ઘરમાં કેમ મોકલું? વાય એ જ પરિસ્થિતિ તમારી આવવાની છે. વિલ કર્યા વગર તમે અવસાન પામો તો તમારા સીધી લીટીના વારસદાર, પુરુષ વર્ગની વાત કરું છું, પુત્ર પુત્રી સરખે હિસ્સે થાય. તમારે 2 પુત્ર હોય તો 50-50% હિસ્સો એ બંનેને મળે. ક્યારે? તમે વિલ નથી કર્યું એટલે. અને બહેનો, નરેન્દ્રભાઈએ તો બહેનો માટે રજિસ્ટ્રેશન ફીનો 1% પણ કાઢી નાખ્યો છે કે ભાઈ ચાલો સ્ટેમ્પ ડ્યુટીમાં બહેનોને, એટલે લોકો બહેનોના નામે મિલકતો લેવા લાગ્યા. લેવી જોઈએ, એની ના નથી. લેડીઝ અવસાન પામે તો એના સીધી લીટીની વારસદારમાં પતિ નથી. બહેનોના વારસદાર તરીકે પતિની પુત્ર પુત્રી જ થાય. જો એમને વિલ કર્યા વગર અવસાન પામ્યા હોય તો દીકરા દીકરીને જ મળે, પછી પતિને ઘરડા ઘરમાં જવાનો વારો આવે. એટલે બહેનોનું નામે તમે મિલકત લો એનો વાંધો નથી, પણ સાચવીને વિલ કરાવી લેજો, જેથી કરીને કોઈને મુશ્કેલી ન પડે. હંમેશા જીવનમાં આપણે એટલી બધી મુશ્કેલીઓ પછી સંઘર્ષ કરીને આપણે જે પણ બચત કરી હોય અને બચત કરવા માટે કેટલી બધી વિચારો કર્યા હોય, કોઈની પૂછપરછ કરી હોય, કોઈકની સલાહ લીધી હોય, અને એ જ મિલકત આપણી વિલ કર્યા વગર જતા રહીએ તો રફે દફે થઈ જાય છે. તો વિલ કેમ ના કરવું? વિલ કોણ બનાવી શકે? વિલ 18 વર્ષનો પુખ્ત વયની વ્યક્તિ શરૂ કરીને કોઈ પણ વિલ બનાવી શકે. બેરી મૂંગી વ્યક્તિ વિલ બનાવી શકે, અંધ વ્યક્તિ વિલ બનાવી શકશે, લેડીઝ અપરિણિત કે પરિણિત વિલ બનાવી શકે.
કોઈ પણ વ્યક્તિ 18 વર્ષની હોય, એમની માનસિક પરિસ્થિતિ સ્વસ્થ હોય ત્યારે વિલ કરી લેવું જોઈએ. આમ તો હું દરેક લેક્ચરમાં કહું છું કે ઉંમર વર્ષ 51 થાય, વનમાં પ્રવેશ કરો એટલે તમે તમારું વિલ કરી લેવું જોઈએ. ઘણીવાર ઘણાને પૂછીએ, પૃથ્વીશભાઈ કે વિલ કર્યું છે તમે? તો કે ના ના યાર, મારી તો તબિયત સારી રહે છે, મને શું થાય? એટલે લોકોને એવો ખ્યાલ છે કે વિલ કરવું એટલે મૃત્યુ સૈયાથી નજીક છો, પણ એવું નથી. વિલ કરવાથી તમે નિશ્ચિંત થઈ જાઓ છો. તમે તમારું વિલ ગમે તેટલી વાર બદલી શકો છો. ઘણીવાર એક દીકરાને અમેરિકા મોકલવા માટે 30 થી 35 લાખ રૂપિયા આપણે ખર્ચી નાખ્યા હોય, બીજો દીકરો આઈટીમાં હોય, સીધો સરળ હોય, આપણી સાથે રહેતો હોય, અને આપણે વિલ ન કર્યું હોય તો એ બંને દીકરાઓને સરખે હિસ્સે મિલકત જશે કે જે અમેરિકા છે એને પણ એટલી જ રકમ મળશે, જે અહીંયા છે એને પણ એટલી જ રકમ મળશે. પરિસ્થિતિ શું થાય? આપણે નાના બાળકને અન્યાય કરી રહ્યા છીએ. સાહેબ, ખરાબ નહીં લગાડતા, જેમના દીકરા દીકરીઓ અમેરિકામાં હોય, ખુશ હોય. જેટલા પણ વિદેશ ગયેલા આપણા સંતાનો છે, તેમને ઇન્ડિયામાં રહેલા દીકરા દીકરી જેટલા લાગણીના સંબંધો નથી. લાગણીના સંબંધો નથી હોતા, અને એમાં એમનો પણ વાંક નથી. એમની માનસિકતા ત્યાં એવી થઈ જાય છે, એમની પરિસ્થિતિ એવી થઈ જાય છે, એમને એટલું વર્ક કરવું પડતું હોય છે, એટલે ટાઈમના અભાવે પણ એ તમને લાગણીથી કોઈ ફોન કરી શકતા નથી. એટલે જો વિલ ન કર્યું હોય તો શું શક્ય બને? બંનેને 50-50% મળે. અને એટલું માર્ક કરજો કે ડોલરવાળા વ્યક્તિઓને રૂપિયાની બહુ જ કિંમત હોય છે. આપણે ઇન્ડિયા 2-5 હજાર ભૂલી જાય ને ચિંતા શું કરો છો કે એ તો કેલ્ક્યુલેટર કાઢશે તરત જ. આટલા હા મારે આટલા લેવાના, 25 રૂપીસ પણ ન છોડે. આપણે તો ઉપર ના હોય ને તો શાકવાળાનો કે પેલા કેટલા 2 લેવાના, ચાલશે, નથી છોડતા. જે વારસદાર એટલે કે જે પુત્ર પુત્રી આપણને એડકી આવે અને દોડીને પાણી લઈ આવે, એ જ આપણો સાચો વારસદાર. આપણે જીવનમાં સમાજમાં બતાવવા માટે આપણે દીકરા દીકરીઓને યુએસને હાથે મોકલતા હોય. પછી મારો સન યુએસ છે કે બહુ સરસ જોબ છે, એ તો એને ખબર છે કેવી જોબ છે. અને અહીંયા આપણને ખબર છે કે વીકમાં 1 જ વાર ફોન આવે છે, અથવા 2 વીકમાં 1 જ વાર ફોન આવે છે. સંતોષ માનવો પડે છે. રવિવારે રાહ જોઈને, શનિવારે રાત્રે રાહ જોઈને બેઠા હોઈએ કે હમણાં મારા દીકરાનો ફોન આવશે, ને ફોન નથી આવતો ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ. અને જે દીકરો આપણું લાલન પાલન કરે છે, આપણી દવા દારૂનું કામ કરે છે, એને આપણે જરા એ સમજીએ, કારણ કે પેલો ઉચ્ચ કક્ષાએ છે, એવું નહીં સમજતા. દરેકના સંજોગો સરખા નથી હોતા, અને દરેક પરિસ્થિતિ હંમેશા સાથે નથી રહેતી. પરિસ્થિતિ બદલાય એમ બધું જ બદલાઈ જાય છે. ઘણીવાર મિલકત સંયુક્ત નામે હોય, પતિ અને પત્નીના સંયુક્ત નામે હોય, તો સામાન્ય ખ્યાલ બધાને એવો છે કે પતિ ગુજરી જાય એટલે ઓટોમેટિક પત્નીના નામે થઈ જાય. એવું નથી. 50%ના જ વારસદાર ગણાય. એ 50% એમના પતિ એટલે પત્ની અને દીકરા દીકરીને મળે. 50% તો પત્નીના નામે જ રહે. એટલે એવું ન સમજતા કે એક ગુજરી ગયા એટલે બીજાના નામે જ થઈ જાય. ઘણાને એવો ખ્યાલ જ છે કે ગુજરી જાય એટલે કંઈ હોતું નથી. હિન્દુ, બૌદ્ધ, ક્રિશ્ચન એ દરેક વ્યક્તિ પોતાનું વિલ કરી અને એની વ્યવસ્થા કરી શકે છે. ઇન્ડિયન સક્સેશન એક્ટ પ્રમાણે દરેકને પોતાનું વિલ કરી અને પોતાની મિલકતનો નિકાલ કરવાનો રાઈટ છે. એવું જરૂરી નથી કે વિલ દ્વારા તમારા પુત્ર પુત્રીને જ મિલકત આપવી. તમારો ભત્રીજો હોય ને એ જ તમારી સેવા કરતો હોય ને તમને લાગણી હોય ને બંને દીકરાઓ શ્રીમંત હોય, તો તમે તમારા ભત્રીજા ભત્રીજીને પણ તમારી મિલકત આપી શકો છો. તમે ડોનેશન પણ કરી શકો છો, તમે ચક્ષુદાન પણ કરી શકો છો. વિલ દ્વારા તમારી તમામ મિલકત
નો નિકાલ કરી શકો છો. ઇન્ડિયન સક્સેશન એક્ટ પ્રમાણે મુસ્લિમો માટે જુદું છે. એ પણ હું વાત એટલા માટે કરી લઉં છું કે એ ક્રમમાં જ આવે છે. મુસ્લિમો એમની મિલકતનું 25% જ વિલ કરી શકે, આપણે 100% કરી શકીએ. મુસ્લિમો એમની મિલકતનું 25% જ વિલ કરી શકે, 75% તો ઓટોમેટિક એમના વારસદારોને જ જાય. જ્યારે આપણે 100%ની મિલકતનું વિલ કરી અને એનો નિકાલ કરી શકીએ છીએ. વિલ તમે હોસ્પિટલમાં હોય તો પણ થઈ શકે, ઘરે હોય તો પણ થઈ શકે. બહુ જ સિમ્પલ છે વિલ કરવું. 5 થી 6 પેજનું વિલ, 5 થી 6 પેજનું વિલ, બધું જ તમારી મિલકતો આવી જાય એમાં. ત્યારે જે નો ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ પેપર પણ નહીં, કોરા કાગળ ઉપર વિલ કરી શકાય. એમાં કોઈ સ્ટેમ્પ પેપર વાપરવાની જરૂર નથી. હું એક દાખલો આપું. વિલ ન કરવાથી શું થાય? એક અમૃતભાઈ કરીને એક વ્યક્તિ હતા કે જે કોરોનામાં મારી પાસે આવ્યા અને મને કહ્યું કે શૈલેષભાઈ મારું વિલ કરવું છે, પણ એ અન્ય કોઈની સલાહ લેવા ગયા. એમાં 2-3 દિવસ ગયા અને કોરોનામાં તો 1-2 દિવસમાં ટિકિટ કપાઈ જતી હતી અને અવસાન પામ્યા. હવે પરિસ્થિતિ એવી થઈ કે એમની પાસે 1 કરોડ રૂપિયા જંગમ મિલકત હતી. સ્થાવર મિલકત એટલે જમીન સાથે જોડાયેલી મિલકતને સ્થાવર મિલકત કે, એ સિવાયની દરેક મિલકતને જંગમ મિલકત કહે, રાઈટ? એમની પાસે જંગમ મિલકતમાં 1 કરોડ રૂપિયા હતા. હવે પરિસ્થિતિ એવી થઈ કે એમને 2 દીકરા અને 2 દીકરી હતા અને એમના વાઈફ તો ઓલરેડી અગાઉ એક્સપાયર થઈ ગયા હતા. હવે 1 કરોડ રૂપિયા 25-25 લાખ ચારે જણને સરખે હિસ્સે મળે. વિલ નથી કર્યું એટલે. હવે એમની નાની પુત્રી હતી, એ અપંગ હતી ને આ જીવન અપરિણિત રહેવાની હતી. એમના લગ્ન થઈ શકે એવું હતું જ નહીં, તો પણ એને 25 લાખ રૂપિયા જ મળશે. સંજોગો એવા બન્યા કે બંને ભાઈઓમાં થોડી ખટરાક થઈ કે કોણ આને રાખશે. કે 25 લાખ રૂપિયામાં તો 2-3 વાર હોસ્પિટલાઇઝ કરશો તો પૂરા થઈ જશે. પછી આપણે 3 બેડરૂમનો ફ્લેટ છે, તમે 1 બેડરૂમ એના માટે સેપરેટ જ રાખવો પડે. તું રાખ, તું મોટો છું. પેલો કે ના ના, તારી જોડે સંબંધ સારા છે ને તારા વાઈફ જોડે સારું બને છે, મારા વાઈફ જોડે ઓછું બને છે. આ પરિસ્થિતિ એની થઈ. દીકરીને કોણ રાખે પરિસ્થિતિ, કારણ કે 25 લાખ રૂપિયા છે. બરાબર. આ જ પરિસ્થિતિ જો અમૃતભાઈ વિલ કરીને ગયા હોત અને વિલમાં દર્શાવ્યું હોત કે 50 લાખ રૂપિયા હું મારી નાની પુત્રીને આપવાનું છું અને બાકીના 16.66 અન્ય 3 જણને આપવાના છે, તો પરિસ્થિતિ બદલાઈ જાત. મોટો એમ કે હું મોટો છું, મારી જવાબદારી થાય છે. હા. નાનો કે ના ના કંઈ નહીં, મારી જોડે જ રહેશે, ચિંતા ના કરો. કારણ કે 50 લાખ રૂપિયામાં 1%થી ક્યાંક મૂકશું તો 50,000 આવશે, તો એ 50,000ની રકમ કંઈ દવામાં નહીં જાય. અને એવું સમજીને પણ એ એમની આર્થિક પરિસ્થિતિ એવી હોય એટલે એવું કરે પણ ખરા. પહેલાંના લાગણીના સંબંધો અને અત્યારના પુત્ર પુત્રીના લાગણીના સંબંધોમાં ઘણો ફરક છે સાહેબ. હું ઘણાને કહું છું કે તમે વિલમાં લખો કે મારા અવસાન બાદ મારો ફોટો નહીં લગાવતા, જો આપવું હોય તો હૃદયમાં સ્થાન આપો, બાકી મને ક્યાંય સ્થાન ના આપતા. સાહેબ ફોટાને 2 મહિના સુધી, 5 દિવસ સુધી નજીકથી દર્શન, 10 દિવસ પછી બહારથી, મહિનામાં 1 વાર, અને પછી દિવાળીના દિવસોમાં પેલા શંકરને કે કામવાળાને કહે છે કે ઝાટકી નાપજે આ પ્રેમ. આપણું અપમાન. આ ફોટો એના માટે મૂકતા હોય છે કે મારા પિતાશ્રી ફલાણા ટ્રસ્ટમાં હતા, એ કહેવા માટે. ભૂલી જાય છે. આપણે આપણા ફાધર મધરોને જેટલું યાદ રાખતા હતા એટલું હવે એવા સંજોગો હવે રહ્યા નથી. અને એની પાછળનું કારણ પણ એ જ છે કે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. કેટલાય લોકો ટેન્શનમાં, આપણે 55-60 બ્લડ પ્રેશરની ગોળી લેતા હતા, ત્યારે 35 ચાલુ થઈ ગઈ. એટલે આપણે એમનો વાંક નથી કરતા. કોઈનો પુત્ર કે પુત્રી કયામાં ના હોય ને તમારાથી વિરુદ્ધનું વર્તન કરે તો એ પુત્ર પુત્રીનો વાંક નથી, આપણા કર્મોનો વાંક છે સાહેબ.
આપણો જ પુત્ર આપણી સાથે કેમ આવું વર્તન કરે છે, વાય? ઘણા બધા પૂછે કે સગાવાલા જ અમને મુશ્કેલી કરે છે અને હેરાન કરે છે. એ મુશ્કેલી ગયા જન્મની લેણદેણ બાકી હતી એટલે કરવા તો આવ્યા છે, એમને પૂરી કરી લેવા દો. અને આપણે તો કહેવાય એવું થોડું ચાલે, એમને કીધું એટલે ના ચાલે. ઈગો શબ્દ છે ને, ઈગો કાઢી નાખશો ને તો જીવનમાં ક્યારેય મુશ્કેલી. માફ કરશો, મારાથી ઘણા ઉંમરના મોટા છો, હું સૂચન કરું છું, મારા 194 લેક્ચરનો એક નિચોડ આપું છું કે જીવનમાં 50 પછી મને કોઈએ પૂછ્યું, પૃથ્વીશભાઈ, કે શૈલેષભાઈ 60 થયા, હવે મારે શું કરવું જોઈએ? એટલે મેં કીધું 60 સુધી જે કર્યું હવે નહીં કરવાનું. 60 સુધી જે કર્યું એ હવે નહીં કરવાનું. બહેનોને તો ખાસ કે પુત્ર વધુએ ફ્રીજમાં શું મૂક્યું, શું વધ્યું, કેમ વધારે પડ્યું, કેમ થયું, એ બધું કહેવાનું બંધ કરી દેજો. દરેક સિનિયર સિટીઝનોને નમ્ર વિનંતી છે કે પોતાના બેંક એકાઉન્ટમાં નોમિનેશન ચેક કરાવી લે. અને બહેનો હોય એમને કહેવાનું કે આટલા વર્ષ સુધી મને બેંકમાં ખાલી લોકરમાં સોનું ચાંદી લેવા માટે લઈ ગયા છો, પણ હવે મને સમજાવો કે RTGS કેવી રીતે થાય, બેંક એકાઉન્ટમાં પૈસા કેવી રીતે ઉપાડે, આપણી કેટલી ફિક્સ ડિપોઝિટ છે, હું ક્યાં ક્યાં નોમિની છું. હવે સામાન્ય ખ્યાલ બધાને એવો છે કે નોમિની હોય એ વારસદાર હોય, નોમિની હોય એ વારસદાર હોય. બિલકુલ નહીં. નોમિની એ તમારો વ્યવસ્થાપક છે. પહેલાં વર્ષો પહેલાં બેંકોમાં હોય ને લાખ રૂપિયા નોમિનેશનવાળાને આપી દેતા હતા. શક્ય નથી. નોમિની એ વહીવટદાર છે, ટ્રસ્ટી છે, વારસદાર નથી. પૃથ્વીશભાઈના બેંક એકાઉન્ટમાં મને નોમિની કરવું હોય તો કરી શકે, એવું જરૂરી નથી કે એમનો વારસદાર હોય તો જ કરી શકે. વિલ એ એવો ગુપ્ત દસ્તાવેજ છે કે તેને કર્યા પછી, વિલ એવો ગુપ્ત દસ્તાવેજ છે, એને કર્યા પછી એને વિલ કરનારને કોર્ટ બોલાવી શકતી નથી. કારણ કે વિલનો અમલ થયો હોય ત્યારે વ્યક્તિનું અવસાન થયું. જે દિવસે તમારું અવસાન થાય એ દિવસે પાવર ઓફ એટર્નીનું મૃત્યુ થાય છે અને વિલનો જન્મ થાય છે. ઘણીવાર ઘણા વિલ કરી અને એમ કે લખી દીધું બધું, અરે મેં કાંડા કાપી નાખ્યા. એવું નિરાશ થવાની જરૂર નથી. વિલ ગમે તેટલી વાર ચેન્જ કરી શકાય છે. છેલ્લું વિલ માન્ય ગણવામાં આવે છે. વિલમાં તમારી સ્થાવર અને જંગમ મિલકતનું સ્પષ્ટ વર્ગીકરણ કરવાનું હોય છે. ઘણીવાર ઘણા એમ કહે છે કે શૈલેષભાઈ મારે તો સ્થાવર મિલકત એક જ લખવી છે, જંગમ નથી લખવી, તો એવું ના થાય. તમારી સ્થાવર અને જંગમ મિલકત બંને લખવાની જરૂરી છે. વિલમાં તમે પર્સન્ટેજ વાઇઝ પણ તમારી મિલકત આપી શકો અને અલગ અલગ પણ આપી શકો. શક્ય હોય ત્યાં સુધી જો તમારે એક જ સ્થાવર મિલકત હોય અને તમારે 2 દીકરા હોય ને બંનેને 50-50% હિસ્સો આપવો હોય તો એ ઝઘડો ન થાય એના માટે તમારે એવું લખવું જોઈએ કે મોજે ટીપી સ્કીમ નંબર 1 અને ફાઇનલ પ્લોટ નંબર 25 વાડજની ટીપી સ્કીમમાં આવેલ અખંડાનંદ સોસાયટીનો ટેનામેન્ટ નંબર 25 વાળી મિલકત, જેમાં 50 ચોરસ વારનું બાંધકામ છે અને 70 વારનો પ્લોટ છે, એ મારા સ્વતંત્ર નામે છે અને હું એ મિલકત વિલ દ્વારા આપવા માટે કાયદેસરતા ધરાવું છું. એ મારા બંને પુત્રોને સરખે હિસ્સે જાય. તો પરિસ્થિતિ એ થાય કે પાછળથી ઝઘડા થાય. બંને ભાઈઓને કદાચ બનતું હોય તો બંને પુત્ર વધુઓને બનતું ન હોય એવું પણ બને, અને સામાન્ય સંજોગોમાં એવું થાય જ છે. એના કરતાં એવું લખવું કે મારી આ મિલકત બંને પુત્રોને સરખે હિસ્સે આપવા માગું છું અને આ મિલકત 90 દિવસમાં બજાર કિંમતે વેચાણ કરીને જે રકમ મળે એના 50-50% રકમ લઈ અને બંને નજીકમાં એકબીજાના ત્યાં અવર જવર થઈ શકે એવા ફ્લેટ લઈ લેવા. તો આ મુશ્કેલી નહીં આવે ને, બંનેના સંબંધો તંદુરસ્ત રહેશે સાહેબ. નહીં તો તમે જીવન દરમિયાન તમારી પ્રતિષ્ઠા બનાવી હોય એ ધૂળ ધાણી થઈ જશે. પુરુષ વર્ગને હંમેશા કહું છું કે તમારા નામે મિલકત હોય તો તમારી અન્ય મિલકતો સ્થાવર ન હોય તો સૌ પ્રથમ તમારી પત્નીને આપજો.
એ તમારી અર્ધાંગીની છે. અને બીજું ખાસ કહું છું કે 51 વર્ષ પછી પતિ પત્નીના સંબંધો તંદુરસ્ત ન હોય અગાઉ, તો હવે પછી સંબંધો સારા કરી દેજો. પત્ની સાથે અથવા પતિ સાથે અનુકૂળતા ન આવતી હોય ને, પણ હવે સંબંધ એકબીજાનો સહારો છે સાહેબ. તમારા પુત્ર પુત્રી સાથે કોઈક બાબતમાં કંઈક મુકાબલો કરવો પડશે તો સંયુક્ત રીતે કરશો તો જ જીતશો, બાકી તમે ફેંકાઈ જશો. દીકરો હોશિયાર હોય ને તો એ પપ્પા પાછળ ડલ્લો હોય ને તે પપ્પાનું જ ફેવર કરે. પપ્પા આમ ને પપ્પા આમ, મમ્મીને જવા દો, પપ્પા આમ પપ્પા આમ. પણ પપ્પાએ સમજી લેવું જોઈએ કે કેમ તમારાથી નજીક આવવાની કોશિશ કરી રહ્યા છો. વિલની માહિતી કોઈને આપવી નહીં. વિલ કર્યા પછી બહેનોને તો ખાસ કહું, બહેનોને તો હેબિટ હોય, વિલ જો કર્યું હોય ને એટલે તરત ઘરે જઈને પહેલાં મોબાઈલ લઈને એમની દીકરીને કહે છે, રીટા મેં વિલ કર્યું છું, 20 તોલાનો પેલો સ્વેટ છે ને તારા નામે લખ્યો છે, તો શું કરવા વિલ કરો છો? જો જાહેર જ કરવું હોય, દીકરા દીકરીને પોતે વિલ કર્યું એવું કદાચ જાણ કરો, પણ વિલમાં શું માહિતી આપી છે એની જાણ કરવાની જરૂર નથી. બરાબર. વિલ સ્પષ્ટ કરવું. દાખલા તરીકે સ્થાવર મિલકત. હવે સ્થાવર મિલકતમાં આપણે એમ લખીએ અખંડાનંદ સોસાયટી ટેનામેન્ટ નંબર 3 વાળી મિલકત, એવું નહીં. મોજે વાડદના ટીપી સ્કીમ નંબર આટલા, ફાઇનલ પ્લોટ નંબર આટલા, આટલા વારનું બાંધકામ, શેર સર્ટિફિકેટ નંબર આ, જે મિલકત મારા સ્વતંત્ર નામે છે, મારી સ્વપાર્જિત મિલકત છે, એ મારા અવસાન બાદ મારી પત્નીને આપવાનું ઠરાવું છું. પણ મારા પહેલાં જો મારી પત્નીનું અવસાન થાય તો આ મિલકત હું મારા પુત્રો, બંને પુત્રોને સરખે હિસ્સે આપવા માગું છું. અને આ મિલકત વેચાણ કરીને બંને સરખે હિસ્સે પૈસા લઈને તેનો ફ્લેટ લઈ લેવા. બહેનોને હંમેશા પહેલાં મિલકત આપવી, સ્થાવર મિલકત. જો તમારે એવું હોય કે એમનું એજ્યુકેશન ઓછું હોય ને મુશ્કેલી પડતી હોય, એમનું એજ્યુકેશન ઓછું હોય મુશ્કેલી પડતી હોય, તો સંયુક્ત રીતે આપો. એક જ પુત્ર હોય તો સંયુક્ત રીતે આપો કે 50% હિસ્સો મારી પત્નીનો અને 50% પુત્રનો, તો 50% હિસ્સો તો રહેશે જ. વિલ દ્વારા મળેલી મિલકતની કોઈ ટ્રાન્સફર ફી ભરવાની જરૂર નથી. સોસાયટીએ એમનેમ જ ટ્રાન્સફર કરવું જોઈએ. આમ 50,000 રૂપિયા ટ્રાન્સફર ફી લાગે છે, પરંતુ વિલમાં દ્વારા મળેલી મિલકતમાં ટ્રાન્સફર ફી કે સ્ટેમ્પ પેપર લાગતો નથી. વિલ દ્વારા તમે શું શું આપી શકો? તમારી સ્થાવર મિલકત, જંગમ મિલકત, તમારું પોતાને ભેટ મળેલી વસ્તુઓ, દરેક વસ્તુ તમે વિલ દ્વારા આપી શકો. પણ ક્રમશઃ સ્થાવર મિલકત મોજે વાડદના ટીપી સ્કીમ નંબર 1, ફાઇનલ પ્લોટ નંબર આટલા ઉપર આવેલ અખંડ સોસાયટીનો ટેનામેન્ટ નંબર 50, એમાં શેર સર્ટિફિકેટ નંબર આ રીતે લખવું. સીધે સીધું ન લખવું, ડિટેલમાં લખવું. ને તમારે ડિટેલમાં લખવાની જરૂર નથી, મારી પાસે આવશો. હવે ઘણા બધાના મિલકતો વસાવે છે, મહેનત કરે છે, પણ પોતાની મિલકતના ટાઇટલ ચોખ્ખા હોતા નથી. હું એવું નથી કહેતો મારી પાસે ટાઇટલ કરાવો, મારી પાસે સમય પણ નથી, હું કરતો પણ નથી. હું સલાહ ચોક્કસ આપીશ. ટાઇટલ ક્લિયરન્સ તમે જુઓ ને તો ઘણાની મિલકત લઈને આવે ને તો કે તો મારા પપ્પાના નહીં દાદાના નામે છે. એટલે મેં કીધું અત્યાર સુધી શું કર્યું? તો કે ખબર જ નહીં, અમારે તો કોર્પોરેશનનું ટેક્સ બિલમાં આવતું હતું એટલે ચાલ્યું. આવું નહીં કરતા. પોતાની સ્થાવર મિલકતની અપ ટુ ડેટ ફાઇલ કરજો સાહેબ. મારી પાસે અવસાન પામ્યા પછીના એમના દીકરા દીકરી 13મા દિવસે, 13મું હોય ને એ દિવસે આવીને કે મારા બાપાને બુદ્ધિ નહોતી અને આ ધંધો કર્યો અને જો આ મિલકતો મારા નામે, કોઈના નામે ચડાઈ નહીં ને વિલે નથી કર્યું ને, આવા હતા મારા પપ્પા. સાહેબ આવું કહેવામાં બિલકુલ ખચકાટ અનુભવતા નથી પુત્ર પુત્રી સાહેબ. દરેકને મિલકતોમાં રસ છે, એટલે આપણે મિલકત જાળવી રાખીએ તો એમને આપણામાં રસ છે, નહીં તો આપણામાં રસ નથી. દરેક માટે એવું નથી, દરેકે એવું માનવું પણ નહીં કે અમને જ કહ્યું છે. આ તો જનરલ આવી વસ્તુ હોય છે. વિલ દ્વારા તમારી મિલકત જો તમે
સીધી લીટીના વારસદાર હો અને ડિસ્પ્યુટ પડે તો સક્સેશન સર્ટિફિકેટ લેવું પડે છે. સક્સેશન સર્ટિફિકેટમાં 75,000નો મેક્સિમમ સ્ટેમ્પ વાપરવો પડે છે અને ખર્ચાળ છે. અને વકીલ પાસે જશો એટલે કે કેટલી મિલકત છે, એટલે કે 3 કરોડની, એટલે પછી એ પ્રમાણે ફી લેશે, ઊંચી ફી લેશે. એવું ન કરવું હોય તો સ્ટેમ્પ પેપરની પણ જરૂર નથી. વિલમાં સ્ટેમ્પ પેપરની જરૂર નથી. વિલમાં સ્થાવર અને જંગમ મિલકત એટલે તમારી બેંક એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, તમારું પીપીએફ એકાઉન્ટ, તમારું સિનિયર સિટીઝન એકાઉન્ટ, ગોલ્ડ, સિલ્વર, તમને તમારે કોઈ ડોનેશન આપવાની હોય એ મિલકત, એ બધી જ વસ્તુ એમાં લખવાની હોય છે. ઘણા એમ કે મારી ફિક્સ ડિપોઝિટ અત્યારે 50 લાખની છે અને પછી એ વખતે ઓછી થઈ જાય તો એવું જરૂરી નથી કે વિલ કર્યા પછી વિલમાં દર્શાવેલી મિલકતોનો ઉપયોગ ન કરી શકાય. તમે વાપરી શકો. જે આપણા હયાતી બાદ જે વસ્તુ હયાત છે એનું જ અમલ થાય. આપણે લખ્યું હોય કે 30,000 રૂપિયા મારે કામવાળા બહેનને આપવા, પણ 30,000 રૂપિયા ન મળ્યા તો ન આપ્યા, એનાથી કંઈ મુશ્કેલી પડતી નથી. વિલમાં સ્ટેમ્પ પેપરની જરૂર નથી, રાઈટ? એ તો હવે બધાને એમ જ હશે કે 300 રૂપિયાનો સ્ટેમ્પ તો વાપરવાનો હોય ને. ના, 1 પણ રૂપિયાનો સ્ટેમ્પ પેપર વિલમાં વાપરવાની જરૂર નથી. વિલમાં 2 સાક્ષી કમ્પલસરી છે. 2 સાક્ષી, પણ એ બેનિફિશિયરી ન હોવા જોઈએ. તમારા વિલમાં તમારી પત્ની કે તમારા પુત્રને સાક્ષી તરીકે રાખી શકાય નહીં. અન્ય કોઈને તમારે સાક્ષી બનાવવાના. સાક્ષી આપણાથી ઉંમરમાં નાના હોવા જોઈએ, જેથી કરીને આપણા અવસાન બાદ કદાચ વિલ ચેલેન્જ થાય તો એ બંને સાક્ષીઓ એફિડેવિટ આપી શકે. બીજું ખાસ અગત્યનું, સાક્ષીઓને વિલ વંચાવવાની જરૂર નથી. સાક્ષી એના છે, સાક્ષી પૃથ્વીશભાઈ, કે શૈલેષભાઈએ વિલ કરવા માટે સિગ્નેચર કરી મારી હાજરીમાં કરી હતી. બરાબર. હું તો સબ રજિસ્ટ્રાર આમ પાનું ઉથલાવીને વાંચવા જાય ને તો કોઈ સોરી વિલ છે, વાંચ્યા વગર રજિસ્ટર કરી દો. રજિસ્ટર કરવું જોઈએ. 2 સાક્ષી અન્ય કોઈને રાખવા, બેનિફિશિયરી ન રાખવા. વિલમાં એક્ઝિક્યુટિવ રાખવાની કમ્પલસરી નથી, પણ એક સલાહ ભર્યું છે. એક્ઝિક્યુટિવ એટલે વિલનો પ્રવક્તા, વિલનો અમલ કરાવે તે, એને એક્ઝિક્યુટિવ કહેવાય. તે બેનિફિશિયરી પણ રાખી શકો અને બિન બેનિફિશિયરી પણ રાખી શકો. તમે તમારા પત્નીને પણ રાખી શકો, તમારા પતિને પણ રાખી શકો, તમારા પુત્રને પણ રાખી શકો, અન્ય કોઈને પણ રાખી શકો, કે સોસાયટીના ચેરમેનને પણ રાખી શકો. એક્ઝિક્યુટિવનો રોલ એટલો કે વિલ વાંચી અને એનો અમલ કરાવો કે ભાઈ આ સ્થાવર મિલકત આમને મળે છે, આમને પેપર્સ આપી દો. આ ગોલ્ડ આમને મળે છે, આમાં દાન લખ્યું છે 25,000નું, તો 25,000 રૂપિયા તમે ક્યાંક જગ્યાએ ડોનેશન કરી દો. એ જ એમનો રોલ. એમને કોઈ મિલકત મળતી નથી. તમે મિલકત મળેલી હોય તો પણ ચિંતા નથી. આપવી હોય, દાખલા તરીકે દીકરાને આપણે એક્ઝિક્યુટિવ કર્યો હોય, મોટા દીકરાને, તો એને મિલકત આપી પણ હોય તો એનાથી કોઈ ફરક પડતો નથી. પણ એક્ઝિક્યુટિવ રાખવા કમ્પલસરી નથી. વિલની વાત ખબર પડી ગઈ હોય તમને? સ્ટેમ્પ પેપર નથી. 2 સાક્ષી, બધા ક્વેશ્ચનો પછી 2 સાક્ષી જરૂરી, કમ્પલસરી. જો વિલમાં 1 સાક્ષી હોય તો વિલ માન્ય ગણાય નહીં. વિલમાં 2 સાક્ષી કમ્પલસરી છે. વિલમાં દરેક પાના ઉપર સિગ્નેચર વિલ કરનારે કરવાની હોય છે, જેથી કરીને પેજ બદલાય નહીં. દરેક પેજ ઉપર, આપણે દસ્તાવેજમાં હવે દરેક પેજ ઉપર વિલ કરતા હોઈએ છીએ. વિલમાં દરેક પાના ઉપર સહી કરવી, પણ સાક્ષીની સહી છેલ્લા પાના ઉપર થાય. બરાબર. સાક્ષીની દરેક પાના ઉપર સહી કરવાની જરૂર નથી. વિલમાં વિલ કરનારનો આધાર કાર્ડ તેમજ સાક્ષીના આધાર કાર્ડ અને વિલ કરનારના ફોટા, એનાથી વિશેષ કશું જ જરૂરી નથી. તમારી સ્થાવર કે જંગમ મિલકતની ડિટેલ્સ લખવાની જરૂર છે, એની સાથે જોડવાની જરૂર નથી. વિલમાં તમારી મિલકતનું વિગત લખી હોય તો તમારે એનું દસ્તાવેજની કોપી જોડવાની જરૂર નથી, કારણ કે વિલ કરનાર
મૃત્યુશૈયાથી નજીક હોય અથવા દૂર પણ હોય, એ સાચું જ લખે છે એવું માની લેવામાં આવે છે. અને જનરલી ભાગ્યે જ કોઈ એવું કરે. ઘણા એવું હોય કે ભાઈ આ બાજુવાળાએ બહુ હેરાન કરે, ટેનામેન્ટ નંબર 20 અને 21 બે લખો ને, ભલે હેરાન થતા, એટલે છેલ્લે ના નડવું, આમ ભલે આપણે. બીજું ખાસ કહું છું કે અત્યારે જે સંજોગો ચાલી રહ્યા છે ને એ પ્રમાણે પડોશીઓ સાથેના સંબંધો તંદુરસ્ત જ રાખજો સાહેબ. પડોશી છે ને એ આપણી 108 છે. તમને સહેજ દુખાવો થશે ને તો એ તરત ફોન કરીને 108 બોલાવી લેશે. પડોશી જાડે આની જોડે બોલ્યા નહીં, આમને બેનને મેં હાંડવો મોકલ્યો ને એ લોકોએ કશું ના મોકલ્યું, આપણે વાત જ નથી કરવી, આવી વાતમાં બંધ થઈ જાય. એવું નહીં કરતા. પડોશીઓ સાથેના સંબંધો તંદુરસ્ત રાખજો. ભાઈઓ અને બહેનોને ખાસ વિનંતી કરું કે તમારો મેડિક્લેમ એ મેક્સિમમ રાખજો, જેથી તમારા દીકરા દીકરીને ઝાયડસમાં કે સિમ્સમાં લઈ જવાની મુશ્કેલી ના પડે. બધા પૈસા એમને આપી ના દેતા, પોતાના માટે રાખજો. હું મેડિક્લેમનો કોઈ એજન્ટ નથી હો ભાઈ. પાછું આ તો એમાંય વેમ જાય કે આ કંઈક પાછું નવું કાઢ્યું. એટલે તમારે જ્યાં ઉતરાવ હોય ત્યાં પણ મેક્સિમમ એ રાખજો. ફરી રિપીટ, સ્ટેમ્પ પેપરની 2 સાક્ષી, એક્ઝિક્યુટિવ કમ્પલસરી નથી, રાખો તો સારું. વિલમાં માહિતી સંપૂર્ણ, સ્થાવર અને જંગમ મિલકતની લખવી. તમારી 50% મિલકત હોય, પત્ની અને પત્નીના નામે સ્થાવર મિલકત હોય તો 50%નું જ વિલ કરી શકાય. કોઈ એમ પૂછશે કે પતિ પત્નીનું જોઈન્ટ વિલ ના કરાય? કરાય. કરવું ગ્રાહ્ય નથી. ગ્રાહ્ય નથી એટલે હું એવું માનું છું. કારણ કે પતિ ક્યારે અવસાન પામે, પત્ની ક્યારે અવસાન પામે એની ખબર હોતી નથી. એટલે બંને જણ અવસાન પામ્યા પછી એ વિલનો અમલ થાય છે. આવા સંજોગોમાં તમારે પતિનું અલગ વિલ અને પત્નીનું અલગ વિલ કરવું જોઈએ. ભલે તમે અરસપરસ કરો. બીજું, ઇન્ડિયાની મિલકત જ ઇન્ડિયામાં આપી શકાય વિલ દ્વારા. અમેરિકાની મિલકત અહીંયા ના લખી શકાય ને અમેરિકા જઈને ઇન્ડિયાની મિલકત ના લખી શકાય. અમેરિકાની મિલકત હોય તો અમેરિકામાં વિલ કરવાનું, ઇન્ડિયાની મિલકત હોય તો ઇન્ડિયામાં કરવાનું. કોઈ પણ મિલકત લખતી વખતે બહુ સંપૂર્ણ ધ્યાન આપવું. તમારા બેંક એકાઉન્ટ્સ બને એટલા સિનિયર સિટીઝનોએ પોતાના બેંક એકાઉન્ટ ઓછા કરી દેવા. કોઈ ઘણાને શું ટાઈમ પાસ ના થતો હોય એટલે 8-10 બેંક એકાઉન્ટમાં આજે અહીંયા પાસબુક ભરાઈ આવ્યા, 50, 100, 500 રૂપિયા નાખ્યા, ભરાઈ આવ્યા અને પછી ઘરે આવ્યા. રોજ હું કહું ને ઘણા કેવું કેમ અહીંયા તો બેંકમાં જવું છું. તમારે આટલું શું બેંકમાં જવાનું? તો કે એક ચેક આવ્યો હતો ને નાખ્યો, હવે પછી ફરી પાછું એને પાસ થયો કે નહીં ચેક કરવા જવું. એમાં ટાઈમ પાસ કરવાની કોઈ જરૂર નથી, ખોટા ધક્કા ખાવાની જરૂર નથી. ઓનલાઈન બધું થઈ ગયું છે. એટલે મહેરબાની કરીને પોતાની સ્થાવર અને જંગમ મિલકતનું ધ્યાન આપો. બીજું કે તમારી ફિક્સ ડિપોઝિટ હોય તો તમે લખી શકો કે મારી બેંક ઓફ બરોડા આશ્રમ રોડ શાખામાં. બેંક એકાઉન્ટ હોય એમાં બેંક, બ્રાન્ચ અને એકાઉન્ટ ત્રણેય વસ્તુ લખવી. નોમિની કોણ છે તે લખવી. નોમિની ચેન્જ કરવાની જરૂર પડે તો મહેરબાની કરીને એવું લખજો કે ન થયું ચેન્જ તો શું કરવું. વિલ એ સુપ્રીમ છે. તેમાં લખી શકાય કે મારે આશ્રમ રોડ બેંક ઓફ બરોડામાં મારી બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ છે, એમાં નોમિનેશન મારો દીકરો છે, સગવડ ખાતર રાખેલું છે, પરંતુ હકીકતમાં આ રકમ મારે બંને પુત્રોને સરખે હિસ્સે આપવાની છે. દેટ્સ ઓલ. વિલ સુપ્રીમ છે. વિલમાં તમામ મુદ્દાસર વિગત લખવી. જંગમ મિલકતમાં તમારું પીપીએફ, તમારું મ્યુચ્યુઅલ ફંડ, તમારો ડીમેટ એકાઉન્ટમાં ડીપીઆઈડી નંબર લખવાનો હોય છે. મારા ડીમેટ એકાઉન્ટ નંબર આ છે અને આ જગ્યા પર છે, એમાં જે પણ શેર છે એ બંને 50% લઈ લેવા. દરેક મ્યુચ્યુઅલ ફંડ અથવા તમારા એકાઉન્ટ હોય ડીમેટ એકાઉન્ટ, એમાં અલગ અલગ બધી વ્યવસ્થાઓ હોય છે. એટલે જઈને પૂછી લેવું કે મારા અવસાન બાદ મારે વિલ દ્વારા મિલકત આપવાની થાય છે તો હું વિલ મળે એ પ્રમાણે જ આપવાનું છે, નોમિનેશન પ્રમાણે. એને એવું કહી જ દેવાનું. ત્યાં કદાચ એફિડેવિટ માગે તો પણ આપી દેવાનું. સ્ટેમ્પ પેપર નહીં, 2 સાક્ષીની જરૂર. વિલમાં એક્ઝિક્યુટિવની જરૂર કમ્પલસરી નથી. વિલમાં દરેક પાના પર સહી કરવાની. 51 વર્ષની ઉંમર થાય એટલે વિલ કરી લેવાનું. વિલમાં સંપૂર્ણ માહિતી આપવાની.
પોતાના પુત્ર પુત્રીની પણ માહિતી આપવાની, ચક્ષુદાન કરવું છે કે નહીં એ લખવાનું, દેહદાન કરવું છે કે એ નહીં. મારા તકે અત્યાર સુધી 4 દેહદાન અને ચક્ષુદાન તો ઘણા બધા થયા હશે વિલ દ્વારા. હું કહું કે સાહેબ ચક્ષુદાન તો કરો, જવા દો ને, 3 કલાકમાં તો ચક્ષુ આવીને લઈ જાય છે. આપણે જીવતા જીવત કદાચ કોઈને ન કરતા હોય તો પણ આગળ ડગરમાં આપણે આ રકમ લખાવી, આ મંદિરમાં અમારે લખવું, પરિમલ ઉદ્યાનમાં સિનિયર સિટીઝનોને ચા પાણી કરાવવા, એવું લખાય. તમારે એવું પણ લખી શકાય કે મારા અવસાન બાદ મારી પ્રાર્થના સભા રાખજો અને પ્રાર્થના સભામાં વક્તા તરીકે શૈલેષ શાહને બોલાવજો. મેં અત્યાર સુધી 27-28 પ્રાર્થના સભાઓ કરાવી છે. મને બહુ આનંદ આવે, એ પણ નિઃશુલ્ક. હા, પાછું એમને કહેતા કે એના આમાં લેતા હશે. મૃત્યુનો મલાજો જળવાય સાહેબ. જો તમે વિલ કર્યું અને 2 સાક્ષીની સહીઓ લીધી અને તમારું વિલ સંપૂર્ણ થઈ ગયું અને બંને સાક્ષી અવસાન પામ્યા તો પણ વિલ માન્ય ગણવામાં આવે છે. પરંતુ મારી દ્રષ્ટિએ નવું વિલ કરી નવા સાક્ષી કરી લેવા, એનું વિલ ફરી ટાઈપ કરી નવા સાક્ષી લઈ લેવા. પરંતુ જૂના સાક્ષીને કહેવાનું નહીં કે મારા વિલના બંને સાક્ષી ગુજરી ગયા, નહીતર કોઈ નહીં થાય. એમને એમ થશે કે આ તો પંચકમાં જ મારે લેતા જશે. એટલે એ તમારે ધ્યાન રાખવું. એમને કહું તમારા જેવા ઉત્તમ સાક્ષી કોઈ નથી અને વિલ દ્વારા તમારે મિલકત આપવી. સ્થાવર જંગમ મિલકતની ડિટેલ બધી આવી ગઈ. તમારું સંપૂર્ણ તમારે પત્નીને આપવું હોય, પુત્રને આપવું હોય, પાટલી આપવું હોય, હાથે આપવું હોય. મને લાગે છે અત્યારથી જ આંગળીઓ ઊંચી થવા લાગી છે, એટલે ઘણા બધાના ક્વેશ્ચન હશે. એટલે હું તમારું વિલ હવે કરી રહ્યો છું. ઘણા બધા એમ કહે છે કે શૈલેષ તમે હાથ લગાવો ને એટલે હિપ્નોટિઝમ થઈ જાય છે. હવે તમારું વિલ તમને કંઠસ્થ થઈ જશે. હું તમારું વિલ કરાવી રહ્યો છું. વિલના પ્રકાર પણ છે, લાંબુ છે. હોલોગ્રાફ વિલ એટલે હાથથી લખેલું વિલ. ભાઈ યાદ કરાવ્યું, મને ખબર હતી કે કોઈનો ક્વેશ્ચન આવશે, પણ હું આ ક્વેશ્ચન પહેલાં કહી દઉં. વિલ રજિસ્ટર્ડ કરાવવું જરૂરી નથી. વિલમાં વિલ કરનાર અને 2 સાક્ષીઓની સહી હોય એને વિલ કહેવાય. પરંતુ અત્યારના સંજોગોમાં વિલ રજિસ્ટર્ડ કરાવવું જરૂરી છે. હવે તો વિલ રજિસ્ટર્ડ કરાવવું હોય તો આપ સૌના બધાના આશીર્વાદથી હમણાં જ હું 20 દિવસ પહેલાં જ નોટરી થયો છું. એટલે એ પણ તમારે મારા ટેબલ પર બેઠા બેઠા જ થઈ જશે, એની એ મુશ્કેલી નહીં પડે. વિલ રજિસ્ટર્ડ કરાવવું કમ્પલસરી નથી. વિલ 2 રીતે રજિસ્ટર્ડ થાય, નોટરી દ્વારા અને સબ રજિસ્ટ્રાર ઓફિસમાં. અમદાવાદની 14 સબ રજિસ્ટ્રારમાંથી ગમે તે સબ રજિસ્ટ્રારમાં વિલ રજિસ્ટર્ડ કરાવી શકાય છે. એવું જરૂરી નથી તમારું જ્યુરિડિક્શન હોય કે આંબાવડી રહેતા હોય તો આપણે પોલિટેકનિક લાગે છે, તો એવું નહીં. ગમે ત્યાં મારી ઓફિસથી જે નજીક પડતું હોય હું ત્યાં વિલ રજિસ્ટર્ડ કરાવું છું. નોટરી હોય, કોઈની ના તંદુરસ્ત તબિયત હોય તો કોઈના ઘરે જઈને પણ વિલ રજિસ્ટર્ડ કરાવી શકું છું. અને હવે તો હું મારો ચોપડો મોકલીને પણ હું વિલ રજિસ્ટર્ડ કરાવડાવું છું, જેથી કરીને નામ ચડાવવામાં મુશ્કેલી ન થાય. ચેરમેન એમ કે આ તો સાચી સહી છે કે નહીં, ખોટી સહી છે, એવું થાય. વિલ નોટરી અને રજિસ્ટર્ડમાં થોડો ફરક છે. નોટરી વિલ કોઈને હાથમાં આવે અને ફાડીને ફેંકી દે તો વિલ નાશવંત થઈ જાય, મળે જ નહીં પછી તો. જ્યારે રજિસ્ટર્ડ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં હોય તો એની કોપી, સ્કેન કોપી હંમેશા વર્ષો સુધી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં હોય તો ત્યાંથી મળી જાય. એટલા માટે વિલ અને વિલ રજિસ્ટર્ડ કરવામાં પણ 2 સાક્ષીની જ જરૂર છે, નોટરી કરવામાં પણ 2 સાક્ષીની જરૂર છે. ફરક એટલો કે નોટરીમાં બંને સાક્ષીઓના ફોટા લાગે છે, જ્યારે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટર્ડ થાય એમાં બંને સાક્ષીઓને વેબ કેમેરામાં એમના ફોટા પડે છે. રાઈટ સાહેબે મને યાદ કરાવ્યું તો પ્રશ્નના લીધે આમાં લઈ લીધું, એટલે સંપૂર્ણ વર્ણન. રાઈટ. વિલ ક્યાં મૂકશો? જો પત્ની સાથેના અથવા પતિ સાથેના તંદુરસ્ત સંબંધ હોય તો એને કહીને મૂકવું. ભ્રામક વિલ પણ બનાવી શકાય, ખોટું વિલ બનાવાય.
તમારે પુત્ર વધુ સાથેના સંબંધો થોડા ખચરાટવાળા હોય ને તંદુરસ્ત ન હોય એવું હોય જ, થોડું ઘણું તો હોય જ. તો તમારે એક વિલમાં 40 તોલા સોનું મારી આ પુત્ર વધુ રીટાને આપવાનું ઠરાવું છું, અને એવું વિલ ખોટું બનાવીને અને પછી થોડી વાર રૂમમાં જઈને બંધ કરી દેવાનું, રૂમમાં બંધ કરી દેવાનું. એટલે એમ થાય કે મમ્મી કંઈક લોચો તો કરે જ છે, એટલે એમને જોવા દેવાનું. પછી આપણે વિલ મૂકીને કહેવાનું હું આવું છું દર્શન કરીને, અને પછી આપણું વિલ વંચાઈ જાય. બીજે દિવસે સવારે ચેતનાના ગાંઠિયા ને ચા ને નાસ્તો આવે એટલે સમજવું કે આપણું વિલ વાંચી લીધું. આપણે તપાસ નહીં કરવાની, પુત્ર વધે વાંચી લીધું, એ ખુશ થાય. આપણી વૈષ્ણોદેવીની ટિકિટ થઈ જાય સાહેબ. એમાં કશું નહીં. ભગવાને કહ્યું છે કે કંઈક સારું કરવા માટે થોડું ખોટું કરવું પડે, તો એમાં વાંધો નહીં, વૈષ્ણોદેવીની ટિકિટ થઈ જાય એટલે આપણે ફરી આવવાનું અને પછી નવું વિલ કરવાનું. ઘણીવાર ઘણા પુત્ર પુત્રીઓ ક્રૂરતા રાખે છે અને પોતાના પપ્પા કે મમ્મી જોડે વિલ તૈયાર કરી અને સહી કરાવીને અંગૂઠો મારી નોટરીના ચોપડામાં સહી કરાવી અને પછી જતા રહે છે. આવા સંજોગો કોઈના ન આવે, પણ જો આવે તો સહી કરી આપશો? બધા સાંભળતા નથી. કરીને પછી નવું વિલ બનાવી દેવાનું. અરે વાહ, વાહ. અમારા ત્રીજા લેક્ચરમાં હા, બરાબર. એ વિલ તમારે કહેવાનું કે આ વિલ કરવાનું હતું, આ પ્રમાણે જ કરવાનું હતું, બધું મુદ્દા બરાબર જ છે, લાવ અંગૂઠો કરું, બરાબર સહીઓ જોઈ લેજો તું, પછી રહી ના જાય. એટલે એને કોન્ફિડન્સ વધે કે આ પ્રમાણે જ થયું છે. બીજા દિવસે સવારે 5 વાગે હું ઉઠી જઉં છું. ઘણા સિનિયર સિટીઝનના 5:15 વાગે ગાર્ડનમાંથી ફોન આવે કે મારો દીકરો બહાર ગયો છે અથવા હું બહાર આવ્યો છું, આટલું આમ છે. 98-250-47-47-2 નોંધતા નહીં, હું આપું છું લખીને. એ નંબર ઉપર ફોન કરજો સાહેબ. પૃથ્વીશભાઈની હાજરીમાં કહું છું કે 108ની જેમ તાત્કાલિક તમારા ત્યાં આવીને નવું વિલ બનાવીને જતો રહીશ, એમને ખબર નહીં પડે સાહેબ. વાહ. દીકરો પણ એમ કહેશે કે એ પપ્પા એક સ્ટેપ આપણાથી આગળ હતા. સાહેબ, ઘણા પુત્રોની અમને ધમકી પણ મળતી હોય છે કે તમે વિલ કરાવી નાખ્યું ને, તમારા ફાધરને આમને તમે કેવી રીતે કરાવી નાખો ને આમ તેમ. મને એટલો બધો કોન્ફિડન્સ છે કે મારા સિનિયર સિટીઝનો ઉપર કે મારો કોઈ વાળ વાંકો પણ કરી શકે નહીં. ઘણા બધા ધમકી પણ આવે, એનાથી ડરવાવાળો હું વ્યક્તિ નથી. જીવનમાં સમાજને કંઈક આપવું છે તો ડરવાની કોઈ જરૂર નથી. સમાજ આપણી સાથે છે એટલા માટે કંઈ કરવાની જરૂર નથી. હવે તમે તમારું વિલ કરો છો. હું તમારું નામ, ઉંમર, એડ્રેસ આવડે? મારા લગ્ન આ સાલમાં થયા હતા, મારી પત્નીનું નામ આ છે. કૌટુંબિક માહિતી, પુત્ર, પુત્રી, પુત્ર, પુત્રવધુ, પૌત્ર, પૌત્રી અને આ એડ્રેસ પર રહે છે. નંબર 1. નંબર 2, પુત્રી, જમઈ, દોહિત્ર, દોહિત્રી, આ એડ્રેસ પર રહે છે. ત્રીજી, પુત્રી અપરિણિત, મારી સાથે રહે છે. આ તમારી ફેમિલી ફ્રેમ થઈ ગઈ, એ તો બધાને આવડે ને. સ્થાવર મિલકત, મોજે વાડદના ટીપી સ્કીમ નંબર 1 અને ફાઇનલ પ્લોટ નંબર 5 ઉપર આવેલ અખંડાનંદ સોસાયટીના ટેનામેન્ટ નંબર 5 વાળી મિલકત, જેનો પ્લોટ એરિયા 70, બાંધકામ 50 વાર. આ મિલકત સંપૂર્ણ મારા નામે છે, સ્વપાર્જિત છે. એ મિલકત હું મારા પત્નીને આપવાનું ઠરાવું છું. મારા પહેલાં મારી પત્નીનું અવસાન થાય તો મારી પુત્રીને આપવાનું ઠરાવું છું. જેને આપવું એને. બરાબર. હંમેશા હું દરેક વિલમાં કહું છું કે પુત્રીને કંઈક ને કંઈક આપજો સાહેબ. વહાલનો દરિયો છે સાહેબ. અત્યારના સંજોગોમાં ક્યારેક તમારી ના તંદુરસ્ત તબિયતમાં પુત્રીને ફોન કરજો અને પુત્રને ફોન કરજો. પહેલાં કોણ આવે છે માર્ક કરજો સાહેબ. પુત્રી જમીને લઈને આવશે. અત્યારે નવું સ્લોગન મેં એવું આપ્યું છે, તમારો પુત્ર અને તમારી પુત્રવધુ એ તમારા વેવઈના દીકરા દીકરી છે, અને તમારી પુત્રી અને તમારા જમાઈ એ તમારા દીકરા દીકરી છે. એમાં ખોટું કંઈ નથી. એને અનુકૂળ પડે એમ કરે, આપણે તો વાંધો નથી. જીવનમાં લાગણીના સંબંધો રાખવા. દીકરા આપણું લોહી જ છે.
ક્યારેક દીકરાએ આપણી સાથે સંબંધો સારા ન રાખ્યા હોય ને બીજે રહેવા જતો રહ્યો અને 5 વર્ષ પછી એ પાછો આવે ને કહે કે મમ્મી મારી ભૂલ થઈ ગઈ છે, તો સુબહ કા ભૂલા શામ કો વાપસ આए से ભૂલા નહીં કહેતે, સ્વીકારી લેજો. જો તમે એને નહીં સ્વીકારતો તમારામાં ને એમનામાં કોઈ ફરક નથી. થાય ભૂલ, આપણી એ થઈ હોય, પણ આપણને એવું લાગે કે આ કહેવા ખાતર કહે છે કે લાગણીથી કહે છે, એ 6 મહિના જોઈને જ કરજો. નહીં તો ઘણા આર્ટિસ્ટ છે મોટા, મિલકત મળ્યા પછી પાછું એનું એ જ. ખ્યાલ આવી ગયો? સ્થાવર મિલકત લખી, જંગમ મિલકત, બેંક એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, પીપીએફ, ક્રમસર બધું જ. કોને આપવા માગો છો, જોઈન્ટ હતો જોઈન્ટ, ઓલ્ટરનેટ હતો ઓલ્ટરનેટ લખવાની, દરેક મિલકતો વિગતવાર લખવાની. એચયુએફની મિલકત હોય તો એમાં એવું લખવાનું કે મારો હિસ્સો જે પોસાય છે તે. એચયુએફમાં 3 હોય તો 33% હિસ્સો મારો પોસાય છે એ આપી શકવાનો. જોઈન્ટ નામે હોય તો 50%ની મિલકત આપવાની. આ રીતે દરેક પાના ઉપર સહી કરવાની. સાક્ષીની સહી છેલ્લા પાના ઉપર થાય, આધાર કાર્ડ જોડાય અને તમારી મિલકત તમારી સંપૂર્ણ વિલ દ્વારા ટ્રાન્સફર થઈ જાય. 2 રીતે રજિસ્ટર્ડ થાય, નોટરી દ્વારા અને સબ રજિસ્ટ્રાર ઓફિસમાં. તમારે જે રીતે કરાવવું એ રીતે કરી શકાય. નિઃશુલ્ક સેવા છે, એનો કોઈ ચાર્જ નથી. કાઉન્સિલિંગ કરવા માટે બી ગણવામાં આવે છે કે સિલેજ મારું કાઉન્સિલિંગ, મારા આવો પ્રોબ્લેમ છે તો પણ સોલ્વ કરવાનો મારો પ્રયત્ન હોય છે. વિલ વિશે જે પણ માહિતી આપી એ તમને લગભગ કંઠસ્થ થઈ જશે. હવે પ્રશ્નો, કારણ કે સમયનો અભાવ છે. રાઈટ.